ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે હું ચા બનાવું છું। અત્યારે બધા ઉઠી ગયા છે। કોને કોને ચા પીવું છે અમારા ઘરે? ચાલો ચા પીવા। ચાની તૈયારી ચાલે છે। કોઈ કાળી પી, કોઈ સફેદ પી, એટલે અલગ અલગ બધાને બનાવવું પડે। હું બી હવે દૂધ વાળી નહીં પીતો, મારી બ્લેક ટી। ઓકે, ચા તો નહીં સારી એમ। ચા વધારે પીને તો એસિડિટીના ને એવા બહુ પ્રોબ્લેમ થાય એમ। એના કરતાં અમારા જેમ પીવાનું જ નહીં, એટલે કંઈ થાય નહીં। સાચી વાત। અમે જ પહેલાંથી જ નહીં પીતા દેવિક જોડે। દેવિક તો નાનો હતો ત્યારની છોડી દીધેલું। મેં જ નાનપણથી ચા જ નહીં પીતી। મારે બી હવે ધીરે ધીરે ઓછું કરું છું। એટલે સેહત, દિવસમાં એકવાર ખાલી પીવું। આપણી સેહત સુધારી હોય ને તો ચા છોડી મૂકવું પડે। ચા એક વ્યસન જેવું છે એમ। ચા નહીં પીને તો ઘણાને માથું દુખવા લાગે, એટલે ચા પીવાની જ નહીં એમ। આગળથી ગોદડા ને એવું તો લઈ લીધા, અને હવે આ સોફા સેટ કરું છું। અત્યારે સોફા સેટ કરીશ ને થોડીક વાર એને તો પાછા હતા એવા જ થઈ જશે। એ કૂદકા મારે આ લોકો તો જમ્પિંગમાં જેવા કૂદે છે સોફામાં। ઓય જમ્પિંગ, આજે તો મોબાઈલ કોઈ લઈને બી બેઠા છે પકડાશે તો ને સોફામાં કૂદતા પકડાશે એટલે માર પડશે આજે। હા હારું હારું જોઉં છું આજે કોણ કૂદે છે। તો સીસીટીવી કેમેરા મૂકવાના જ છે હમણાં। મૂક્યા અમે હા કે આજે કોણ કૂદે પકડાય જ ચોર જશે આજે। પકડાઈ જશે કે ઉન્ની। બ્લેક ટી રેડી થઈ ગઈ છે। કોણ કોણ પીવાનું? મેત્રી ચાલો બ્લેક ટી વાળા આવી જાવ। વ્હાઈટ વાળા છે, વ્હાઈટ ટી વાળો છે એ લોકોને બૂમ પાડ પેલી બાજુ। લે આજે તો મેચિંગ મેચિંગ લે। હા મેચિંગ થઈ ગયા। હા મેચિંગ આજે તો ક્યાં ચા પીવા બેસી ગયા છે। હવે આજે નાસ્તામાં શું બનાવવાનું? ઉવા પોવા બનાવવાનું? જલ્દી બનાવજે તો। યુગ ચા પી લે, પછી એ છે ને શું કરે, બિસ્કિટ બિસ્કિટ ખાઈ લે, ચા એમ જ રહે એની। મૈત્રી, ઉન્નતિ, સીવી અમારે યુગને કોઈ નક્કી નહીં। કોઈ દિવસ ચા પી, કોઈ દિવસ હોર્લિક્સ, કોઈ દિવસ બોર્નવિટા, કોઈ દિવસ ચોકોસ, ગમે તે આવી જાય કે। હા એનું કોઈ નક્કી નહીં હોય એમ। લે આ ઉભા બે રહેજો। જણ તો કચરો આપવા જાય છે એમ। ધીરે ધીરે જાઓ। એ ઉભા રહો, ઉભા રહો, ધીરે ધીરે ઉતરજો હા। કચરા વાળો આવ્યો આજે એટલે આપવા મોકલેલા છે બંનેને। અત્યારે મૈત્રી વાળે છે, યુગની મમ્મી નાસ્તો બનાવે છે, અને હું પોતું મારું છું। આજે 3 કામ એક સાથે થાય છે। જો બધા હળી મળીને કામ કરે ને તો કેટલો ટાઈમ બચે કે। હા બચી જાય ટાઈમ। પરવળ બટાકા આ બાજુ કરમદા જો અથાણું બનાવવાનું? મારી ફ્રેન્ડ લાવી હતી જો। હા અથાણું બનાવીશ। આટલાનું શું બને, પણ એ મેં કેરીના અથાણામાં નાખી દઈશ, ચાલે ને? બાય ઉન્ની બાય, ચાલ બાય બાય બાય। અહીંયા નહીં, આ બાજુ જો ક્યાં છે એની પેલી રોટલો બનાવવા વાળી આવડી દેખાય છે? હા 4 હે, જોજે ફૂટી નહીં જાય હા, ધ્યાન રાખજે। એક જ જોઈએ છે મને। ઉભો રે લા દેવિકને મેં આજે ટેબલ પર ચડાવ્યો। ઉભો રે, પાછો મૂકી જ દેજે। લે ઉતાર। રોટલો બનાવું છે ને તૂટી ગઈ હતી, એટલે આ બીજી નવી કાઢ્યું ને હમણાં। જો કેવી મસ્ત હે, જો મોરબીની છે, મોરબીની। આ બાજુ રોટલો બને છે, હું રોટલો બનાવું છું। અમારી મૈત્રી મને હેલ્પ કરે છે, જો વાસણ ઘસે છે મૈત્રી। થેન્ક યુ મૈત્રી। આજે જમવાનું બની ગયું અને આ સાફ સફાઈ બી કરી દીધી। હવે જમવા જઈએ છીએ અમે।
ક્યાં ગયા બધા? આવી ગયા? ચાલો બેસી જાઓ. ઉન્ની, યુગ, ચાલો ઊભા થઈ જાઓ. ચાલો બેસી જાઓ. આ પરવળ કોણ કોણ ખાવાનું? હે હું ના વાળા ખાવું જ પડશે. અમારે યુગને જ ખાલી બટાકા જ ભાવે. કે તને બટાકા? સારું, ચાલો બેસી જાઓ. અત્યારે 2:30 વાગી ગયા છે. મારું કામ હમણાં પૈતું. વાસણ ગઈ છે, થોડાક બાકી હતા એ, અને કપડાં સૂકવી આવી. આ બાજુ યુગ અને ઉન્નતિ તો ઘર બનાવે છે. જો આ શું કર્યું બધું ખોલી ખોલીને. જો શું કર્યું તમે? હે ઘર બનાવ્યું. જો હવે અંદર જાય છે. જો ગરમી લાગશે એવું. જો તો એમાં શું દેખાય અંદર? ઓહો મસ્ત બનાવ્યું ની રે. છે કે પેલું ઘર બી છે આપણા પાસે, પણ એ અંદર છે, ગોતવું પડશે. કોણ કોણ આવવાનું? લે એ તમે બધા જ બહી ગયા. આ બાજુ મૈત્રી કઈ નાસ્તો બનાવે છે, અને અમારે યુગ અને ઉન્નતિ તો બેન્ડ પાર્ટી ચાલુ કરી દીધી. લે ગા, ગીત ગા. લે ગા. હેલો હેલો સરે ગામા પાદાની શા તાની સાવાની ખાવા. જરા ખાર રીતના ગવાય એમ. નહીં આવડતું. કેમ? નહીં આવડતું. હેલો ઉન્નતિ ગાયક કલાકાર ગાવાના છે. એ ગાની અત્યારે ઉન્નતિ અને યુગે તો માટીનો ચૂલો બનાવ્યો છે જો, અને એમાં કલર કરે છે. અલગ અલગ કલર. હા, 2 ચૂલા જોડાયેલા જ છે કે? ચૂલા સારી તો સિસ્ટમ છે. ચૂલા તો બનાવ્યા છે, પણ હવે છે કાલે ને ગેસના બાટલા ને એવા નથી મળતા, એટલે આવા ચૂલા કામ લાગશે હવે. કે મને એ ચૂલા આપશો રસોઈ કરવા? હે અત્યારે અમે બસ સ્ટેન્ડે જઈએ છીએ. હજુ મહેમાન આવે છે અમારા ગામડેથી, એટલે એ લોકોને લેવા માટે જઈએ છે. ચાલો, આ લોકો આવે છે ને? ચાલો. ચલો ચાલો, પેલી બસ આવી ગઈ છે. ચાલો હવે લેવા જઈએ. આ બસ હે ને, આમાં આવશે. આવી ગઈ રાજપીપળા વલસાડ. ક્યાં બેઠા હે રે? પેલા રેજો આ દક્ષિલ છે. પેલો ઊંચા હાથ કરતો હે પેલો. લે છોટી આવી ગઈ. લેવા આવ્યા એમ કે ને? થાકી ગયા કે? હા. ચાલો પેલી ગાડી છે. ચાલ દક્ષિલ થાકી ગયો? લાવો લઈ લો. ચાલો હવે ઘરે. કેવું છે છોટી? મજા આવી કે બસમાં? ચાલો મને દેખાય. થાકી ગયા છે, થાકી ગયા. અત્યારે જમીને બધા બેઠા છે. આજે તો એટલા બધા મહેમાન આવ્યા છે ને કે ક્યાં ઊંઘશું એ નક્કી નહીં હવે. સોફામાં બી નહીં હમાતા આજે તો. કે તું ક્યાં ઊંઘશે આજે? મેં અહીંયા એવું? જ્યાં જગ્યા મળે ને ત્યાં ઊંઘી જવાનું આજે. લે હા લે ઝઘડો થઈ ગયો એવું? હારું 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 હારું. ફેરાઈને આમ અને ઉન્નતિ તો કાલે જવાની છે કે રિઝલ્ટ છે એનું સોમવારે, એટલે જવાની ને? ડીઝલ લેવા જવાની. તારે સોમવારે ડીઝલ છે ને? કાલે જવાની ને ડીઝલ લેવા. હે એક કેરબુ લઈ લેજે 5 લીટરનું. કેમ? અમે નાના હતા ત્યારે અમને નહીં ખબર પડતી હતી એટલી બધી. એમ તમારા જેવડા હતા ને ત્યારે અમે એમ જ જાણતા હતા કે ડીઝલ સાચું. તું બી જજે ને ડીઝલ લેવા. તો હું લેવા જઈએ?
દીઘા ગયમું કે વલસાડ? હા. અત્યારે આગળ પથારી કરી દીધી છે. હવે દૈવિક ને દક્ષિલ તો ઊંઘી ગયા છે અને અડધા અંદરના રૂમમાં ઊંઘવા ગયા છે. તો હવે આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.